હેલો ફ્રેન્ડ્સ, 10 વર્ષ પહેલાં જ્યારે ઉડતા પંજાબ રિલીઝ થયું ત્યારે એવી વાત થતી કે નામ ઉડતા ગુજરાત હોવું જોઈતું હતું. મે બી એ વખતે અતિશયોક્તિ હતી, પણ અત્યારે તો એ સત્યની ઘણી જ નજીક છે. ડેટા સેઝ કે જે બાળકો 14 વર્ષથી નાની ઉંમરમાં સબસ્ટન્સ એબ્યુઝ માટે એક્સપેરિમેન્ટ કરે છે એ લોકોમાંથી લગભગ 80% લોકો ફાઇનલી એડિક્ટ થતા હોય છે. એવી જ રીતે જે લોકો 18 વર્ષથી નીચે એક્સપેરિમેન્ટ કરે છે એમાં ઓલમોસ્ટ 50% ગેટ્સ કન્વર્ટેડ ઇન્ટુ એડિક્ટેડ ઇન્ડિવિજ્યુઅલ. જો આ ડેટાને આપણે ધ્યાનમાં લઈએ તો ઇટ ઇઝ એન એલાર્મિંગ સિચ્યુએશન, સ્પેશિયલી જ્યારે ડ્રગ્સ અથવા તો બીજા સબસ્ટન્સીસ ઇઝીલી અવેલેબલ છે. નાઉ સ્મોકિંગ ઇઝ નોટ ઇન થિંગ. પીપલ ડુ વેબ, પીપલ હેવ fruit beers, people have hookah, and they have different substances including weed. Knowing this fact, we should be alert to know કે આપણું બાળક જો કદાચ સબસ્ટન્સ એબ્યુઝ કરી રહ્યું છે અથવા તો એના ફ્રેન્ડ્સના પિયર પ્રેશરમાં આવીને કોઈ એક્સપેરિમેન્ટ કરી રહ્યું છે તો આપણે એમને ટાઈમ પર ગાઈડ કરી શકીએ. મોટાભાગના જે સિમ્ટમ્સ છે એ ટિપિકલ ટીનેજર સિમ્ટમ્સ છે, જેમ કે સોશિયલ કમ્યુનિકેશન ઓછું કરે, એકલા રહેવાનું પસંદ કરે, થોડા ઘણા ટેન્ટ્રમ્સ હોય. નાઉ વી નો કે આ સિમ્ટમ્સ યુઝ્યુઅલી માઇલ્ડ હોય અને જ્યારે કોઈ રીઝન હોય તો જ હોય, પણ ફોર નો ગુડ રીઝન્સ તમે ઘણા બધા સિમ્ટમ્સ જુઓ છો, જેમ કે મોસ્ટ ઓફ ધ ટાઈમ બાથરૂમમાં કે રૂમમાં બારણા બંધ કરીને રહેવાનું પસંદ કરે, એના ફ્રેન્ડ્સ જે હોય એની ઉંમર કરતાં મોટા હોય, જે રેગ્યુલર ફ્રેન્ડ્સ હતા એ લોકોથી છેડો ફાડી નાખ્યો હોય, એવું પણ બને કે તે યુઝ એક્સેસિવ પરફ્યુમ અથવા તો મોઢામાં માઉથ ફ્રેશનર વધારે ટાઈમ રાખતા થઈ જાય, આઈ કોન્ટેક્ટ બનાવવાનું અવોઇડ કરે, ફોર નો ગુડ રીઝન ટેન્ટ્રમ્સ થ્રો કરે, રેશ ડ્રાઇવિંગ થાય, ઘણીવાર એવું થાય કે ચોરી ચકારી પણ કરે. ઇન ધેટ કેસ ઇફ વી આર સસ્પેક્ટિંગ કે આપણા બાળકને કોઈ તકલીફ છે અથવા તો સબસ્ટન્સ એબ્યુઝ કરી રહ્યું છે, તો ઇન ધેટ કેસ આપણું રોલ એ થાય છે કે આપણે એને મેચ્યોરલી હેન્ડલ કરીએ, નોન જજમેન્ટલ અપ્રોચ રાખીને ઇફેક્ટિવ કમ્યુનિકેશન કરીએ. આઈ એમ નોટ સેઇંગ કે ઓલ થ્રુ આઉટ ધ ડે તમે હેલિકોપ્ટર પેરેન્ટની કરો અને બાળકની ઉપર મંડરાયા જ કરો, બટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ દેટ વી ગીવ ધેમ ટાઈમલી હેલ્પ. જો આપણે જાણીશું તો એમને સમયસર હેલ્પ માટે પ્રોત્સાહિત કરીશું. શરૂઆતના સિમ્ટમ્સમાં ઘણીવાર કાઉન્સેલિંગ અથવા તો સપોર્ટિવ ટ્રીટમેન્ટથી જ બાળકો એમાંથી બહાર આવી જતા હોય છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે પિયર પ્રેશરમાં ના પાડતા શીખવાડીએ. ધ આર્ટ ઓફ સેઇંગ નો ઇઝ વન ઓફ ધ બેસ્ટ આર્ટ વિચ કેન સેવ યુ ફ્રોમ મેની ટ્રબલ્સ. અને જો બાળક ખરેખર સ્ટ્રોંગલી એડિક્ટેડ છે તો આપણે ડી એડિક્શન સેન્ટરની પણ હેલ્પ લઈ શકીએ. હોપ ધીસ ઇન્ફોર્મેશન કમ્સ ટુ યુ ઇન રાઇટ વે. અને જો તમને એવું લાગે છે કે કોઈ પણ બાળકને હેલ્પની જરૂર છે તો એને વહેલી તકે કાઉન્સેલર અથવા તો ડી એડિક્શન સેન્ટર પર લઈ જવામાં આવે તો ઇટ વિલ બી હેલ્પફુલ. થેન્ક યુ.